નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં રામનવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અને મોડાસા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું અને શહેરના કલ્યાણ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું। કલ્યાણ ચોકમાંથી શરૂ થયેલી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને આ શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતા, વિવિધ ધાર્મિક સંગઠનો સહિત સંતો મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરમાં યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરમાં ભગવાન રામજીની શોભાયાત્રા નીકળતા ભક્તિજર માહોલ જોવા મળ્યો હતો। 10 સાલની જેમ આપણે જે શોભાયાત્રા કરીએ છીએ ભવ્યથી ભવ્યથી ખૂબ તો બીજી બાજુ આપણે વાત કરીએ આણંદની, તો આણંદ શહેરના નાના ખોડિયાર વિસ્તારમાં નાકાવાળા હનુમાન મંદિર પાસેથી શોભાયાત્રા નીકળી હતી, જેમાં વિવિધ પૌરાણિક વેશભૂષામાં બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને જૂના રામજી મંદિર ખાતે પહોંચી સમાપન થયું હતું। સમગ્ર શોભાયાત્રામાં રામ ભક્તોએ જય જય શ્રીરામના જયકારા લગાવ્યા હતા અને આણંદ શહેરમાં નાની ખોડિયાર વિસ્તારમાં ગગનદેવ નગર પાસે આજે શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંતભાઈ પટેલ, ડોક્ટર શૈલેષ શાહ, અવધૂત સંત શ્રી યોગીનાથજી બાપુ, પેટલાદ અખાડાના મહંત આરતી કુંવરબા અને સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીરામ જન્મોત્સવ ઉજવણીનો દીપ પ્રગટાવી પ્રારંભ કર્યો હતો। સર્વે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી। તો આ તરફ વાત કરીએ આપણે મહીસાગરની, તો મહીસાગર જિલ્લામાં ચાલુ ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચ્યો છે। આ સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે અને જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં બપોરના સમયે ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચતા લોકો રીતસરના ગરમીમાં શેકાયા હતા। બપોરના સમયે રસ્તાઓ સુમસાન બન્યા હતા અને બીજી તરફ લોકોએ કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું। ગુજરાતભરમાં જ્યારે ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં મધ્યમાં આવેલું સુરેન્દ્રનગર કે જે સૌરાષ્ટ્રનો દ્વાર ગણી શકાય, ત્યાં હાલ ગરમીનો પ્રકોપ ખૂબ વધી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 44.2 ડિગ્રી પાર હતો અને હાલ સુરેન્દ્રનગરને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કર્ફ્યુનો માહોલ છે અને તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે વૃદ્ધ, સગર્ભા મહિલાઓ અને બાળકો બપોરના 12 થી 4 વાગ્યા સુધી કોઈ પણ કામ સિવાય ઘરની બહાર ના નીકળે। સરકારી કચેરીઓમાં બેસવાનું અને પીવાનું ઠંડુ પાણી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। જ્યારે કોઈ પણ કામ હોય તો જ ઘરની બહાર નીકળવું અને વારંવાર પાણી અને ઠંડા પીણાનો સહારો લઈને ગરમીથી બચવું। લૂ લાગે ત્યારે નજીકના હેલ્થ સેન્ટરમાં તાત્કાલિક સારવાર લઈ લેવી। સુરેન્દ્રનગર જિલ્લામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગર જિલ્લા ઓરેન્જ એલર્ટ અપાવ્યું। તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી કામ સિવાય ઘરની બહાર ના નીકળે। બાળકો અને વૃદ્ધો જો બજારમાં નીકળે તો ઠંડા પીણાનો સહારો લે અને જો લૂ લાગે તો નજીકના હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડાઈ જાય। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સમીર સંધી, સુરેન્દ્રનગર। આણંદના સદાનાપુરા, કરમસદ, સંદેશર સહિત વિવિધ પંથકમાં ખેડૂતો હવે ધીમે ધીમે તરબૂચની રોકડિયા ખેતી તરફ વળ્યા છે।
પરંતુ આ વર્ષે શિયાળામાં કરેલા તરબૂચનો પાકમાં ઘટાડો આવ્યો છે, જે અંગે સદાનપુરાના ખેડૂત લાલજીભાઈએ કહ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે તરબૂચમાં વીઘા દીઠ 15 ટન તરબૂચ ઉત્પાદન થતું હતું, પરંતુ આ વર્ષે ઉત્પાદન અડધાથી પણ ઓછું થયું છે અને આ વર્ષે વીઘા દીઠ માત્ર 4 ટન જેટલું તરબૂચનું ઉત્પાદન થયું છે અને ઉત્પાદનમાં ઘટાડાની સાથે બજારમાં જથ્થાબંધ ભાવમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષે પ્રતિ કિલોનો 15 રૂપિયા ભાવ હતો અને જ્યારે આ વખતે પ્રતિ કિલો 10 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો સાથે ભાવમાં પણ ઘટાડો થતાં ખેડૂતોને આ ઘાટના પડ્યા છે પાટું અને ખેડૂત લાલજીભાઈએ કહ્યું હતું કે તેઓને 4 વીઘા જમીનમાં તરબૂચનો પાક કર્યો છે. મોંઘું બિયારણ, ખાતર અને મજૂરોનો ખર્ચ વધ્યો છે. તેઓને 4 વીઘામાં 1.20 લાખનો ખર્ચો થયો હતો અને ઉત્પાદન અને ભાવ જોતા પાક પાછળ કરેલો ખર્ચો સરભર થાય તેમ લાગે છે અને મહેનત માથે પડી છે. લાલજીભાઈ ડાયાભાઈ તળપદા, સાધનાપુરા જિલ્લો. તરબૂચની ખેતી કરીશું. તરબૂચની ખેતી કરી આ વર્ષે તો અમને તો માર જ પડવાનો છે. જે ઉત્પાદનમાં માર છે, વીઘા દર વર્ષે 15 ટન માલ નીકળતો હતો એના બદલે આ વર્ષે 4 ટન જ માલ નીકળવાનો. ખાતરના ભાવ, દવાના ભાવ, બિયારણના ભાવ, મરચીના ભાવ, એટલે આ વર્ષે ખોટના ધંધા છે. આ વર્ષે તો કેટલા વીઘોની અંદર તમે આ કરી? આ 4 વીઘોની અંદર આ ખેતી કરી. 4 વીઘોની અંદર કેટલો ખર્ચ આવે? 4 વીઘોની અંદર 1,20,000 ની આસપાસ ખર્ચો છે આ વર્ષે. ગયા વર્ષ કરતા આ વર્ષ? ગયા વર્ષે તો ઘણો ફેર આ વર્ષના માટે. ગયા વર્ષે નફામાં હતું પણ આ વર્ષે નુકસાન જ છે. ભાવમાં માર છે ને ઉત્પાદનમાં માર. જે વેધર ના પકડાયું, જે અસલ જમણ હતું તે ઘડીએ ઠંડી પડી અને હિસાબે તરબૂચ જમણ હતું એ કારા થઈને અને ગરી ગયા બધા. એટલે આ વર્ષે તો છે જ નહીં એટલો માલ દર વર્ષના જેટલો. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 2 દિવસ સુધી રાજકોટના પ્રવાસે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રોટરી ક્લબ આયોજિત સાયક્લોફનનો ફ્લેગ ઓફ આપી આ શુભારંભ કરાવ્યો હતો. રોટરી ક્લબ દ્વારા 21 કિલોમીટર સાયક્લોફનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં 4000થી વધુ સાયકલ સવારોએ સાયક્લોફનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતા શાહ, કલેક્ટર પ્રભવ જોશી સાયક્લોફનમાં જોડાયા હતા અને સાયકલિંગ પોપ્યુલેશન અને સોલ્યુશન છે અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એવું જણાવ્યું હતું અને સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ લાભ થાય તેવો કાર્યક્રમ છે એવું સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. સાહેબ, આજે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે, આપની પણ હાજરી. રોટરી ક્લબ દ્વારા આજે સન્ડે ઓન સાયકલ મુવમેન્ટ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4000થી વધારે યુવક યુવતીઓ રાજકોટવાસીઓ આજે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવી રહ્યા છે. એટલા માટે સૌ રાજકોટવાસીઓને હું અભિનંદન પાઠવું છું. સ્વસ્થ રહેવાનો સુગમ મંત્ર એટલે સાયકલિંગ છે. સાયકલિંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાયકલિંગ એ પોલ્યુશનનું સોલ્યુશન છે. સાયકલિંગ એ વ્યક્તિને સ્વસ્થ રાખે છે. એટલા માટે ચાલો આપણે સૌ સન્ડે 1 કલાક માટે સાયકલિંગ કરીને પ્રધાનમંત્રીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારીએ. સાહેબ, સાયકલિંગ બધા ભૂલી રહ્યા છે, શું કહેશો આપ આને લઈને? સાયકલિંગ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. સાયકલિંગ ફેશનના રૂપમાં નહીં, ગરીબ વ્યક્તિનું ટ્રાન્સપોર્ટેશનનું માધ્યમ નહીં, પરંતુ સ્વાસ્થ્યને, સાયકલિંગને આપણા સ્વાસ્થ્ય સાથે જોડવું પડશે. હું માનું છું કે દેશની અંદર સાયકલિંગનો ક્રેઝ વધી રહ્યો છે. લાસ્ટ સન્ડે 5000થી વધારે સ્થાનો પર સાયકલિંગ થયું હતું. આ સન્ડે પણ 5500થી વધારે સ્થાનો પર સમગ્ર દેશની અંદર સાયકલિંગનું આયોજન થયું છે. થેન્ક યુ. આજે રામનવમી છે. સૌને ખૂબ જાજાથી હેતપૂર્વકના રામનવમીના રામ રામ. આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ક્લબ રાજકોટ રાકેશ કુમાર મુદગલ પણ સાયકલની સીટ પર બરાબર બેસી ગયા છે. મજાના કાર્યક્રમથી ફિટ ઇન્ડિયાનું એ મુવમેન્ટને સરસ પ્રોત્સાહન મળશે. સાયકલિંગ દ્વારા પર્યાવરણને અને સ્વાસ્થ્યને એક સાથે
શ્રી રમેશભાઈ થાય જુલાડા એવો આ પણ કાર્યક્રમ આપણા છે. સાયકલ ક્લબના પ્રેસિડેન્ટ દિવ્યેશભાઈની સાથે નવી પેઢીના જોડાયેલા છે. યુવાનોને મારી વિનંતી છે કે તમારા દૈનંદિન જીવનમાં સાયકલિંગનો ઉપયોગ કરવા માટેની આદત પાડશો તો તમને અને રાષ્ટ્રને બંનેને ખૂબ ફાયદો થશે. રામ રામ. તો હિન્દુ સમાજના આદરણીય દેવતા અને ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામના જન્મનો જ્યારે આખો ભારત દેશ ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રામનવમીના તહેવાર દરમિયાન રાજકોટ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી શહેરમાં પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ ગોઠવી હતી. જે દરમિયાન એસઓજીની ટીમે કેસરી પુલ પાસેથી રૈયાધારના ભંગારની ફેરી કરતા શખ્સને દેશી પિસ્તોલ સાથે ઝડપી લઈ અને આ હથિયાર ક્યાંથી લાવ્યા અને એની સહિતની પૂછતાછ કરતા આ હથિયાર ભંગારની ફેક્ટરીમાંથી મળ્યું હોવાનું રટણ કરતા પોલીસને આ વાત ગળે નહીં ઉતરતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટના હવાલે કરી અને કાર્યવાહી કરી હતી. સાથે જ અલગ અલગ વિસ્તારોમાંથી રાજકોટ પોલીસે 26 શખ્સ પાસેથી છરી જેવા તીક્ષ્ણ હથિયારો પકડી લઈ ગુનો નોંધી કુલ 27 શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ સિટી પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી આવતીકાલે રામનવમીના તહેવાર અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તથા પેરોલ ફરલોની શાખા દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ જીપી એક્ટ 135 મુજબ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ 27 ઇસમો પાસેથી છરી, ચપ્પા વગેરે મળી આવેલ અને તેમને કબજે કરવામાં આવેલ. અને આ તમામ શખ્સો વિરુદ્ધ જીપી એક્ટ 135 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ડ્રાઈવ દરમિયાન એસઓજી શાખા પીઆઈ SM જાડેજા તથા તેમની ટીમ દ્વારા એક ઈસમ જેનું નામ છે પ્રેમજીભાઈ ધમજીભાઈ રાફુચા, તેને ગેરકાયદેસર હથિયાર સાથે પણ ઝડપી પાડવામાં આવેલ છે. આ શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે. રાજકોટ સિટીમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા જે ઈસમો પોતાના પાસે અને પોતાના વાહનોમાં છરી, ચપ્પા, ધોકા વગેરે રાખતા હોય છે એમના વિરુદ્ધ આ ડ્રાઈવ છે. અને આ ડ્રાઈવ દરમિયાન પેટ્રોલિંગમાં જો આવા ઈસમો પાસેથી આ કોઈ પણ પ્રકારના હથિયાર મળશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ બાબત ઉપર પણ વધારે તપાસ તજવીજ ચાલુમાં છે કે આ ડ્રાઈવ દરમિયાન જેટલા ઈસમો પકડાણા છે એમના વિરુદ્ધ કેસ કરેલા છે જીપી એક્ટ 135, એમની ઉપર અગાઉ કોઈ પણ જાતના આવા કેસ કરેલ હશે તો એમના વિરુદ્ધ પાછા જેવી પણ કાર્યવાહી કરવામાં આવશે. એ બાબત હજી હમણાં થોડીક વાર પહેલા જ આ હથિયાર પકડેલ છે તો એ બાબત પર વધુ તપાસ તજવીજ ચાલુ. તો સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોત્તમ તથા સૌની અંદર સત્યાનિષ્ઠ જગાવનાર પ્રભુ શ્રી રામની જન્મ જયંતિ રામનવમી પર ડભોઈ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને નાના મોટા 100 કોઈ શ્રીરામના દર્શન કરી અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભક્તો માટે વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ રામનવમીના તહેવારને અનુલક્ષી ડભોઈ ખાતે ભવ્ય શોભાયાત્રાનું અને સાંજે ભજન અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નગરજનોને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે જ આજરોજ ભારતીય જનતા પાર્ટીના 46મો સ્થાપના દિવસ, ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાથે જ સાંઈ બાબાનો પણ જન્મદિવસ હોવાથી આ તમામ સંયોગ આજના દિવસે આવતા ધારાસભ્ય દ્વારા તમામ હિન્દુઓને આજના દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ પ્રસંગે પાલિકા પ્રમુખ બીરેન શાહ, ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને હિન્દુઓ માટે કે આજે રામનવમીની સાથે સાથે સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ
આવા ત્રિમૂર્તિ સંગમની સાથે ભારતીય જનતા પક્ષનો આજે સ્થાપના દિવસ, દેશની અને વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી, એનો આજે 46મો સ્થાપના દિવસ છે. 45 વર્ષ પૂરા કરી પાર્ટી 46 વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે હું આપના મારફત તમામ નગરજનોને સ્થાપના દિવસની શુભેચ્છા, રામ જન્મદિવસની શુભેચ્છા, સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મદિવસની શુભેચ્છા અને સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. તમામ ઉપર સ્વામિનારાયણ ભગવાન, ભગવાન રામ અને સાંઈ બાબાના આશીર્વાદ વરસે અને ભારત ફરીવાર વિશ્વગુરુ બને એવી આજના તબક્કે પ્રભુને પ્રાર્થના. અને આજના દિવસ 46માં સ્થાપના દિવસે તમામ ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. આમ તો ગુજરાત સરકાર ગુજરાતમાં દારૂબંધી હોવાની મોટી મોટી વાતો કરી રહી છે, તો બીજી બાજુ ગુજરાતના તમામ શહેરમાં ક્યાંક ને ક્યાંક વિદેશી કે દેશી દારૂ તો વેચાઈ જ રહ્યો છે. અને આથી જ કેટલાક રફતારના રોમિયો ચિક્કાર દારૂના નશો કરી અકસ્માત સર્જતા જોવા મળે છે. ત્યારે ગઈકાલ રાતે રાજકોટના પારેવડી ચોક નજીક એક કાર ચાલક દ્વારા દારૂના નશામાં ધૂત થઈ અને કાર રોંગ સાઈડમાં ચલાવી 2 સ્કૂટર ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં સદનસીબે બંને સ્કૂટર ચાલકો સ્કૂટર પરથી ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાતા સહેજમાં અટક્યો હતો. જે બાદ સ્થાનિક લોકો દ્વારા નશેડી કાર ચાલકને પકડી પૂછતા તે તેના મિત્ર સાથે દારૂ પી આવ્યો હોવાથી કાર ચલાવતી વખતે સ્ટેરિંગ ઉપર કાબુ ન રહ્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા પોલીસ વાન ઘટના સ્થળે આવી અને દારૂડિયા કાર ચાલકની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે. જેતપુર રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને જેતપુરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રા યોજાઈ છે. નરસિંહ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ભગવાન શ્રી રામની મહાઆરતીમાં ભાગ લીધો અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પરિવાર સાથે નરસિંહ મંદિર ખાતે ભગવાન રામની મહાઆરતીમાં ભાગ લીધો અને જે બાદ જેતપુર સૌરાષ્ટ્રની સૌથી મોટી શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડશે અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાંટ, પૂર્વ કેબિનેટ મંત્રી જસુબેન કોરાંટ સહિતના આગેવાનો શોભાયાત્રામાં જોડાશે. જે શોભાયાત્રા રાત્રે 10 વાગ્યા બાદ નરસિંહ મંદિરે સંપન્ન થશે. આજરોજ ચૈત સુદ નોમના પવિત્ર દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં શ્રી રામનવમીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે દ્વારકા ખાતે આવેલ અખંડ રામધૂન મંદિર, જ્યાં છેલ્લા 57 વર્ષથી અવિરત રામધૂન ચાલી રહી છે, અનેકવાર વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા છતાંય રામધૂન બંધ થઈ નથી અને અખંડ રામધૂન મંદિરમાં દાન પેટી મૂકવામાં આવી નથી, તેમજ મંદિરમાં મૂર્તિ પણ રાખવામાં આવી નથી. કારણ કે ગુરુ શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજનું માનવું હતું કે મૂર્તિ મૂકવા પછી તેની ગરિમા જાળવી રાખવું અઘરું હોય છે, માટે માત્ર છાયા ચિત્રો દોરી પૂજા કરવામાં આવે છે. શ્રી પ્રેમ ભિક્ષુ મહારાજજી દ્વારા 12/1967ના આ દ્વારકા રામ મંદિરની સ્થાપના કરવામાં આવેલ. ત્યારથી અવિરતપણે 57 વર્ષથી આ રામ મંદિર અહીંયા અખંડ રામ મંદિર ચાલે છે. મહારાજશ્રી દ્વારા આ રામ મંદિરની અંદર 13 કરોડ રામ નામના મંત્ર છે એને સ્થાપિત કરવામાં આવેલ છે. અને આ જે મંદિર છે એમાં નિજ મંદિરની અંદર કોઈ દાનપેટી રાખવામાં આવેલ નથી, કારણ કે ભક્તો દ્વારા આ રામ મંદિર ચલાવવાનું છે. અને આજરોજ 10:30 વાગ્યાથી પૂજન અભિષેક સાથોસાથ 12 વાગ્યે મહાઆરતીનું આયોજન થયેલ. અને આજ રોજ સાંજે છે એ ભવ્ય શોભાયાત્રા રામ મંદિરથી દ્વારકાના વિવિધ માર્ગો ઉપર થઈ અને દ્વારકાધીશના નિજ મંદિરે છે એની પૂર્ણાહુતિ થશે. તો આ પ્રમાણે આજ રોજ હજારો ભક્તોએ રામ નામનો લાભ લીધેલ છે. તો જેતપુર સિટી વિસ્તારમાં અવારનવાર ઇંગ્લિશ દારૂના કેસમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં એલસીબી પોલીસ દ્વારા મોકલી આપવામાં આવી છે. અને જેતપુર સિટી પોલીસ
આરોપી અનિલ ઉર્ફ ડાબલી ઉપર પ્રોહિબિશન સહિતના 68થી વધુ ગુનાઓ દાખલ છે. ગુજરાત પોલીસના 100 કલાકના એજન્ડા અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુરમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી જે છે એને અન્વયે પ્રોહિબિશનમાં અવારનવાર પકડાયેલા આરોપી વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગમ્યું છે અને અનિલ ઉર્ફ ડાબલી બારિયા નામના બુટલેગર વિરુદ્ધ પાસાનું શસ્ત્ર લગાડી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપતી એલસીબી પોલીસ જેમાં તેમજ જેતપુર સિટી પોલીસ અને જેતપુરમાં સિટી પીઆઈ દ્વારા બુટલેગરો વિરુદ્ધ પાસાનું શસ્ત્ર અજમાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીનો કુખ્યાત સલીમ કુરેશીને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યો છે. 100 કલાકના એજન્ડામાં પણ કુખ્યાત આરોપી તરીકે સલીમ કુરેશીનું નામ હતું અને સલીમ કુરેશી પર વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 43 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. સલીમ કુરેશી એનડીપીએસના ગુનામાં પણ છેલ્લા 8 માસથી ફરાર હતો. જે બાદ ધોરાજી પોલીસે સલીમ કુરેશીને બાતમીના આધારે જામનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી ઝડપી પાડ્યો છે. ધોરાજી પીઆઈ રવિ ગૌતમ અને એમની ટીમે સલીમ કુરેશીને ઝડપી પાડ્યો છે. જેતપુરના ત્રાકુડીપાડા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી. ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલા હતા. એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સિટી પીઆઈ તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ સીસીટીવી ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેઇન અને બુટી અને બંગડી કે એવું જે હતું એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે. આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નૈનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે. આ ચોરી છે એ નૈનાબેન જે ગોહેલ છે તેમણે પોતે પહેલાં એમના જે પહેલાં જેની સાથે આડા સંબંધ હતા સંદીપ કરીને તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી. એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી. ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા. તો પાવાગઢ પોલીસે પોક્સોના આરોપીની ધરપકડ કરી છે અને તાંત્રિક વિધિના નામે ભુવાએ સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભુવા પાસે વિધિ કરવી કુવા સગીરાને જંગલમાં લઈ ગયો હતો અને સગીરાને વિધિ બાકી હોવાનું જણાવી નિર્વસ્ત્ર કરી હતી અને પોતે પણ નિર્વસ્ત્ર થઈ સગીરા સાથે બળજબરીપૂર્વક આ દુષ્કર્મ કર્યું હતું અને પાવાગઢ પોલીસે આરોપીને ઝડપી અને આગળની કાર્યવાહી કરી છે. પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામના એક રહીશે તેની સંબંધીની દીકરીને વિધિ કરવાના નામે સાથે લઈ જઈ પોતાના ઘરે અને વિધિ એક ભુવાજી જોડે કરાવડાવી પછી એ વિધિના નામે સ્મશાનમાં જવું પડશે એમ કહી એને બાઇક પર બેસાડી જઈ અને જે સગીરા દીકરી હતી એને તારા ભાઈને સારું કરવું હોય તો શારીરિક મારી જોડે સંબંધ બાંધવો પડશે એમ જણાવી એને એના કપડાં ઉતારી એની સાથે જાતીય શોષણ કરેલું હતું. એ બાબતની ફરિયાદ એની દીકરીએ એની માતાને જણાવતા દીકરીએ ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન આવી અને જે આરોપી હતો એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવેલો છે અને પાવાગઢ પોલીસે પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરેલો છે. તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.